તારીખ 4/12/25 ના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ જુનાગઢ કંટ્રોલ રૂમમાં ફોન આવેલ કે જુનાગઢ રાજકોટ હાઈવે પર સુખપુર પાસે પોદાર સ્કૂલ આવેલી છે, તેમાં એક શિક્ષક નેહાબેન મહેતા કરીને છે, તે પોતાની સાથે કોઈ સંવેદનશીલ પદાર્થ લાવેલા છે, તેનાથી જો 2 વાગ્યા સુધીમાં બાળકોને બચાવી નહીં લ્યો તો ગંભીર જાનહાનિ થઈ શકે છે. આ બાબતેનો મેસેજ કંટ્રોલ રૂમથી મળતા જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ LCB, SOG, BDDS, SOG અને ડોગ સ્કોડ આમ અલગ અલગ ટીમો બનાવીને પોદાર સ્કૂલ ખાતે પહોંચેલ અને ત્યાં તમામ બાળકોને ઇવેક્યુએટ કરેલ અને સદંતર ચેકિંગ કરતા આવી કોઈ પણ પ્રકારની ગેરરીતિ જણાઈ આવેલ નહીં, કોઈ પણ પ્રકારનો સંવેદનશીલ પદાર્થ જણાઈ આવેલ નહીં. ત્યારબાદ જે નેહા મહેતા બેન છે તેઓની વિશેષ પૂછપરછમાં તેઓએ તેમના જે પતિ છે રાજુ હેમારામ જાંગીર, તેઓએ જ આ થ્રેટ કોલ કરેલ હોય તે બાબતેની માહિતી મળતા જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 308(6), 308(4), 352, 351(2), 351(4), 353(1)B તથા 217 મુજબનો ગુનો નોંધવામાં આવેલ. તેમાં આજ રોજ જે રાજુ હેમારામ જાંગીર નામનો વ્યક્તિ છે તેઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓના રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુ છે. આ સમય દરમિયાન રાજુ હેમારામ જાંગીરની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓના પત્ની નેહાબેન છે તે પોદાર સ્કૂલ ખાતે ફરજ બજાવતા હોય અને તેઓને પારિવારિક ઝઘડાઓના કારણે તેઓ અહીંયાથી દૂર એટલે કે મહારાષ્ટ્ર, પોતે આરોપી છે મહારાષ્ટ્ર ખાતે રહેતા હોય અને તેઓના પત્ની જુનાગઢ ખાતે નોકરી કરતા હોય. જો આવા કોઈ કારણોસર ધમકી ભર્યા મેસેજથી જો તેમના પત્નીને પોદાર સ્કૂલ ખાતેથી છૂટા કરી દેવામાં આવે તો તે ફરીથી સાથે રહી શકે અને હાલ પૂરતી તપાસમાં આ કારણો જણાઈ આવેલ છે અને જે આરોપી જે છે રાજુ હેમારામ જાંગીર, તેઓએ તદ્દન ખોટા ધમકી ભર્યા મેસેજ કરેલ તે અંગે તેઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે.